સમાચારમાં આગળ વાત કરીશું જામનગરથી। જામનગર જિલ્લામાં બોર્ડ પરીક્ષાઓ વચ્ચે સેવા યજ્ઞનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે। સાંસદ પૂનમબેન માડમ દ્વારા વિદ્યાર્થીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહી હતી, જે જોડિયા તાલુકામાં દૂરથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને સમયસર ભોજન મળે તે હેતુથી સ્વર્ગવાસ હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી હતી। રોજ 400 થી વધુ વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ, શિક્ષકો અને ડ્રાઈવરો પણ અહીં ભોજન લઈ રહ્યા હતા, જે આ સેવાથી વિદ્યાર્થીઓને મોટી રાહત મળી રહી હતી। અમારા જોડિયા તાલુકો અને તાલુકાના સમાવિષ્ટ ગામોમાં ચાલતી માધ્યમિક સ્કૂલો માટે બોર્ડની પરીક્ષાનું એકમાત્ર કેન્દ્ર જોડિયા ખાતે છે। પાછલા 2010થી જોડિયામાં જમવા માટેની નાના બાળકો અને વિદ્યાર્થીઓ માટેની કોઈ વ્યવસ્થા નથી, અહીં કોઈ હોટલ પણ નથી। એવા સમયે હેમંતભાઈ રામભાઈ માડમ ચેરિટેબલ ટ્રસ્ટ અને એમના અધ્યક્ષતા અને અમારા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમની આર્થિક સહયોગ અને પ્રેરણાથી આ તાલુકાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની બહેનો અને પરીક્ષા આપવા આવતા વાહન ચાલકો તથા વાલીઓ માટે થઈ અને જમવાની ખૂબ જ અગવડતા પડતી।